બધાયનો મગજ જાગતો હોય ને. હાલો મિત્રો, આજ પાછો નવો બ્લોગ ચાલુ કરી દીધો છે ને કોમેડી ધમાકાદાર બનવાની છે, તો તમે વિડીયો જોવાનું ભૂલતા નહીં. ને હવે કોમલ પાસે આપણે જાય છે, કોમલ શું કરે છે બરાબર. તો ચાલો હું કોમલને પૂછું છું, શું કરે? બસ ઊભી હું જો. ઊભી હો? હા, બાયણું રહ્યું ને ચાલી ઊભી તો કઈ કામ છે મારું? આટલું બધું બરમાં કેમ બોલે? બસ બોલવું છે હવે. હા, બસ બોલવું છે હવે. એવું છે એમ ને? હવ. કોઈને આવા બૈરા છે કે નથી બરમાં બોલે એવા? તમે કોમેન્ટ કરજો બરોબર. મને એવું લાગે કાને એકાદ બે સડાવી જોઈશે. સડાવું ન સડાવું? એ બધાયનો મગજ જાગતો હોય ને. આજ ભલે માર્યો પણ કોઈ દિવસ મને તમે મારતા નહીં. હાથ તો મને અડાડવાનો જ નહીં, નકર મજા નહીં આવે. તો મારી સામે તારે ઊંચા અવાજથી નહીં બોલવાનું. બોલીશ જ. મને તાજ ચડશે ને એટલે હું બોલીશ જ. આપણા સામે અવાજ ઊંચા અવાજથી બોલે એ સારું ન લાગે બરોબર. એટલે વિડીયોમાં નહીં બોલવાનું ને આમાંય નહીં બોલવાનું બરોબર. ખોટા ખોટા પાવર કરેશ તું. હું કાઈ પાવર નથી કરતી હો, પાવર તો તમે કરો છો. હા, મને ખબર હે તો હું બાજવાના બાના જ ગોતતી હોશ. શું તમને ખબર હે? અને હું કાઈ એવો ફોલ નથી કાઢતી, મારે બાજવું જ છે. બાજવાનું તમે બાનું કરો, આની મારે કેવી રીતે મારે આની હારે બાજવું. એટલે કાઈક ને કાઈક વાક કાઢો, કેમ આટલી બધી ખાડી થાશે, એટલો બધો ઊંચા અવાજે કેમ બોલે? એટલે બાજુ હે કે ને તમારે? મારે બાજુ છે કે એને બાજુ છે? હવે પેલા કોણ બોલ્યું ઊંચા અવાજથી? તમે કોમેન્ટ કરો. વિડિયોનું સ્ટાર્ટ કર્યું ત્યારે પેલા કોણ બોલ્યું? તમે બધા કમેન્ટ કરજો. ડીકે જ બોલ્યા હતા. એટલે મારો મગજ જોયો ને ડેન્જર જ થઈ જાય. અને માથે જતા મને એક ફડાકો માર્યો, તમે બધાએ જોયો હે. અને કોઈ એમ ઘરવાળો એન બાયડી ઉપર ફડાકો હાથ ઉપાડે, ફડાકો મારે, તમે જ વિચારો કે આપણે આમ ઘરવાળીને હાથ મારવો ને એ બહુ ઓલું છે. હા, બસ હવે તારું ભાષણ બહુ થયું, મારે ન સાંભળવું બરોબર. ને બીજું હું તને શું કહેતો હતો? શું કહેતા હતા? ઘરમાં ઝઘડો કરવાથી શું ફરક પડે? હા, શું ફરક પડે? હાલો કહેજો મને. હા, હું તને કહું, તું કે ને. હા, ઘરમાંથી ઝઘડો કરવાથી ઘણો ફરક પડે છે. શું પડે કે? આપણા છોકરા હોય ને એના ઉપર ડાયરેક્ટ અસર પડે. એના ઉપર? હા. એટલે ઘરના છોકરાઓ ઘરના નાના છોકરા હોય એના અમે ઝઘડો કરાય કે ન કરાય? નો કરાય. કેમ કે આપણે જ બાજી છીએ અત્યારે. અને આપણા છોકરા હે આપણા હમું જોવે પછી એવું શીખે નહીં. તમે જ કયો જોઈને. હાલો બધું એના મગજ ઉપર, એના ભણતર ઉપર એ બધાય અસર કરે. વાત તો સાચી છે, કેમ કે નાના બાળકો સામે ઝઘડો ન કરાય, કેમ કે ઝઘડો કરીને એટલે સીધી એના મગજ ઉપર, એના બાળપણ ઉપર, એના ભવિષ્ય ઉપર જાજી અસર પડે છે. કેમ કે નાના બાળકો સામે તો ઝઘડો ન જ કરે આપણે, કેમ કે એના સામે ઝઘડો કરી તો પછી આપણું જોઈ નહીં શીખે એટલે ખાસ ધ્યાન રાખજો બરોબર. અને બીજું શું કહું? શું કહો? બાપાએ કાંઈ કપા બપા વાયો? ના રે ના, હજી વરસાદ એને ક્યાં મારા બાપા બિચારા કપા વાઈ દે છે. આપણે વાયો હોય તો મારા બાપા વાવે, નકર નો વાવે. આપણે તો પાણી નથી એટલે નથી વાવતા. મારા બાપાને તો પાણી છે, બધુંય છે, તો વાવવું જોઈએ ને. મારા બાપા હજી નો વાવે, એકાદો વરસાદ થઈ જાય ને પછી જ વાવે. તો આ કપાસ હરિયા ને એ ગરમીના મુંજાઈ જાય, ફેલ થઈ જાય, પૈસે પાણીમાં જાય બિયારણના. હવે મિત્રો, હવે ઘણા લોકોએ કપા તો વાવી દીધો, તમે બધાએ કપા વાયો છે કે નથી વાયો કોમેન્ટ કરજો. કેમ કે અમે તો હજી નથી વાયો, કેમ કે અમારે હજી પાણીના લોચા હાલે છે ને એટલે નથી વાયો. કેમ કે અમે વાવશી અને આપણે બકાલું વાવવાની ગણતરી છે, પણ જોવી હવે વહેલા હાથ પાણી વ્યવસ્થા થઈ જાય ને તો આપણે વાવી દેવાના છે બરોબર. એટલે તમે ખાસ કોમેન્ટ કરજો તમે વાયો છે કે નથી વાયો, કયું બિયારણ વાયું છે એ પણ એના ઉપર કોમેન્ટ કરજો બરોબર. તો તાર બાપા બીજી કઈ સીઝન લે? બાપાએ ઉનાળામાં બાજરો કર્યો હતો. હા, અને ઘઉંટાણે ઘવાય કરી લીધા હતા. હા, એને ત્રણ સીઝન લઈ લીધી, અને આપણે તો એકાય સીઝન નો લીધી. તો તાર બાપા રહ્યા રૂપિયા વાળા રહ્યા ને એટલે પછી સમજુ લઈ લે 3 સીઝન, તો એ તો 5 સીઝન લઈ લે. કાઈ મારા બાપા રૂપિયા વાળા નથી હો. આ એવું નહીં કહેવાનું મારા બાપાને કે તાર બાપા રૂપિયા વાળા છે. અત્યારે કોઈ રૂપિયા વાળું હોતું જ નથી. અને રૂપિયા વાળું જીવ હોય ને એ અભિમાન જ એટલો કરે, વાત પૂછોમાં એટલો. એને કેમ કે પૈસાનો પાવર હોય. સાચું છે મિત્રો, જે રૂપિયા વાળા હોય એને અભિમાન વધારે હોય. મને તો આ વાત કોમલ જે કરે છે ને એ વાત માન્ય નથી આવતી. તમે કોમેન્ટ કરજો, કેમ કે સાચું બોલે છે કે ખોટું બોલે છે બરોબર. કે રૂપિયા હોય તો અભિમાન આવી જાય. સાચું
એવા ઘણા લોકો હોય છે. એવું નથી કહેતી કે મારા બાપા એક જ રૂપિયા વાળા, એવું હા. ઘણા રૂપિયા વાળા હોય એને થોડો અહંકાર હોય હા. કે કાંઈક હું જ છું એમ દુનિયામાં. હા. પણ અત્યારે રહ્યા ને પૈસા રહ્યા ને એ તો એક તો હાથનો મેલ છે. હા. જો વાપરવા બેહીને તો એક દી ની અંદર કરોડો રૂપિયા વપરાઈ જાય. હા. અને જી છે ને એ આપણા માણસનો સ્વભાવનું છે અને માણસને કામ આવે ને ઈ જ સાચું છે. કાંઈ વાંધો નહીં. તો મિત્રો આપણે ઘણું બધું આમાં વિડીયોમાં બોલી નાખ્યું ને કોમલને આપણે છેલ્લે એક પ્રશ્ન પૂછી લઈ, બરોબર? તો હું એક તને પ્રશ્ન પૂછું કોમલ, તો એનો જવાબ દઈશ કે નહીં દે? આવડતો હોય છે ને તો તમને જવાબ જરૂર મળશે. જરૂર મળી જશે ને? હા, આવડતો હોય છે તો હો, નકર નહીં મળે. નકર નહીં મળે. કાંઈ વાંધો નહીં. તો ચાલો મિત્રો આપણે એક પ્રશ્ન પૂછી લઈ, બરાબર? તો શું પ્રશ્ન પૂછું? હવે એક પ્રશ્ન મારે એવો પૂછવો છે જે કોમલને ન આવડતું હોય, બરાબર? તો કયો પ્રશ્ન પૂછી લઉં? તો હાલો એક પ્રશ્ન પૂછી લઉં. કોમલ, હા. શિયાળો આપણે ક્યારે ચાલુ થાય છે અને ક્યારે પૂરો થાય? શિયાળો મને એટલી ખબર પડે છે કે શિયાળો રહ્યો ને, હા. શિયાળો 4 મહિના રહે અને 4 મહિના તડકો રહે અને 4 મહિના ચોમાસું રહે. એટલે બધાયના 4 મહિના જ હોય. હા. એટલે આલગીરે કઈ ખબર નહીં કેમ કે આલગીરે ઓલો એક પરસોત્તમ મહિનો આવી ગયો હતો ને એટલે આલગીર ચોમાસાના 5 મહિના આવી જશે. હા. હા. મિત્રો ક્યાંય 5 મહિના હોય નહીં, પણ આ કે 5 મહિના હોય. આપણે પ્રશ્ન એને એ પૂછ્યો તો શિયાળો ક્યારે ચાલુ થાય અને ક્યારે પૂરો થાય. હવે એને તો એ ખબર છે નહીં અને તમને બધાને હોય ને ખબર, તો મિત્રો કોમેન્ટ કરજો, બરાબર? અને તારે કાંઈ કેવું છે? ના, મારે તો હવે કાંઈ નથી કેમ કે હું ઘણું બધું બોલી ગઈ હો. હા. અને તમારે બધાને જો અમારા આવા નવા વિડીયો જેવા હોય ને તો અમારી આ આઈડી ઉપર છે ને કમેન્ટ કરી દેજો અને ફોલો કરી દેજો. અને તમે એમ કહો કે આથી ફૂલ કોમેડી બનાવો, ધબાધબીના બાજે એવા, એટલે એવા વિડીયો તમારા સામે લાવશે. તો ચાલો, જય માતાજી, જય વેલણ.